ચલો next point ચાલુ કરીએ. Okay, so next point is non current assets. Okay, point number 9, page number 14. Okay, શું છે non current assets? બરાબર. આપણે જે એસેટ્સ કર્યું છે એમાં આ બધું આવી ગયું છે. ઓકે, પણ આ શું છે? ઇઝ અ પાર્ટ ઓફ એસેટ્સ. ઓકે, નોન કરંટ એસેટ ઇઝ અ પાર્ટ ઓફ એસેટ્સ. આપણે નોન કરંટ એસેટ્સમાં આપણે જે લાસ્ટ ટાઈમ એસેટ ચલાવ્યું એની અંદર શું હતું? ફિક્સ એસેટ્સ હતા. ઓકે, એમાં ટેન્જેબલ ઇનટેન્જેબલ, ઇન્વેસ્ટમેન્ટ, કરંટ એસેટ્સ અને ફિક્ટિશિયસ એસેટ્સ. ઓકે, આ ચાર આપણે કર્યા. ઓકે, તો નોન કરંટ એસેટ્સમાં શું આવે? ફિક્સ એસેટ્સ આવે. ઓકે, દે આર ટેન્જેબલ એન્ડ ઇન્ટેન્જેબલ. ઓકે, નોન કરંટ એસેટ્સ એટલે ફિક્સ એસેટ્સ. ઓકે, એક્ઝામ્પલ લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, વ્હીકલ, સોફ્ટવેર. એ તો ખરું જ, ટેન્જેબલ તો ખરું જ, ઇનટેન્જેબલ પણ આવે. ટ્રેડમાર્ક, કોપીરાઇટ. બરાબર, ટ્રેડમાર્ક, કોપીરાઇટ અને બીજું શું હતું? ટ્રેડમાર્ક, કોપીરાઇટ, પછી ગુડવિલ, પેટન્ટ. ઓકે, અને પેટન્ટ. ઓકે, બરાબર, વેરી ગુડ. સો આપણે જે લાસ્ટ ટાઈમ આપણે જે ચલાવ્યું હતું, ઓકે, એમાં આપણે શું ચલાવ્યું હતું? ઇન લાસ્ટ લેક્ચર્સ વી ડન that is a fixed assets. Okay, total assets. Okay, in total assets we include points that is a fixed assets, including tangible, intangible, plus investment, plus current assets, and plus fictitious assets. Okay, now this is given that is a non current asset, is also part of that also. Okay, મેં એટલે પહેલામાં બધું ચલાવી નાખ્યું, તમને હોલ એસેટ્સ તમને જે હતું એ બધું પતાવી નાખ્યું એમાં. ઓકે, પણ હવે આ લોકોએ શું કર્યું છે? એના પાર્ટ કર્યા છે. ઓકે, એન્ડ દેટ ઇઝ અ 9th point, that is a non current assets. Non current assets એટલે ફિક્સ એસેટ્સ. ઓકે, એમાં ટેન્જેબલ અને ઇનટેન્જેબલ. બરાબર, તો એમાં શું આવે? નોન કરંટમાં લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર. ઓકે, ટેન્જેબલ પ્લસ ઇનટેન્જેબલ. શું આવે? ટેન્જેબલ પ્લસ ઇનટેન્જેબલ. ઓકે, તો નોન કરંટમાં શું આવે? ટેન્જેબલ પ્લસ ઇનટેન્જેબલ એસેટ્સ આવે. એમાં ફિક્સ એસેટ્સ બધા જ આવે. ઓકે, લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, ફર્નિચર, વ્હીકલ્સ, પ્લસ ઇનટેન્જેબલ, ગુડવિલ, પેટન્ટ, ટ્રેડમાર્ક અને કોપીરાઇટ. Okay, so they are called non current assets. Okay, હવે કરંટ એસેટ્સ અને નોન કરંટ એસેટ્સમાં ડિફરન્સ શું? કરંટ એસેટ્સ અને નોન કરંટ એસેટ્સમાં ડિફરન્સ શું? Anyone? વેદાંત, નિલય, સંદર્ભ, રિયલ. મેં લાસ્ટ ટાઈમ કીધું હતું ડિફરન્સ બિટવીન કરંટ એસેટ્સ અને ફિક્સ એસેટ્સ. ઓકે, yes, yes. The main difference is that the current asset is easily converted into cash. Okay, and non-current asset is not easily converted into cash. Okay, for example land. Okay, તો land છે એની કિંમત બહુ વધારે હોય. ઓકે, તો એના જે પરચેઝર હોય એ પણ બહુ ઓછા હોય. આ તો ભાઈ આપણે કઈ શું કહેવાય, 1 કિલો કાંદા નથી કે આપણે જઈને માર્કેટમાં લઈ આવ્યા. ઓકે, આ લેન્ડ વસ્તુ છે. ઓકે, તો લેન્ડ ઇઝ અ બિગ કોસ્ટ. ઓકે, તેની કોસ્ટ પણ બહુ હોય છે અને એને લેવાવાળા પણ બહુ ઓછા જણા હોય છે. ઓકે, તો એના માટે શું કરવું પડે? આપણી જે લેન્ડ છે, ઓકે, વોટ એવર કોસ્ટ વી હેવ. ઓકે, એક્ઝામ્પલ 1 crore, 2 crore, 50 lakhs, વોટ એવર. ઓકે, તો આપણને જે કોસ્ટ જોઈએ છે માર્કેટ વેલ્યુ, એ આપણને જોઈતી હોય તો આપણે શું કરવું પડે? આપણે વેઇટ કરવું પડે. તરત આપણને કોઈ પરચેસર મળે નહીં. જો આપણે ઉતાવળમાં વેચીએ તો આપણને લોસ થાય. ઓકે, અને જો સામેવાળાને ખબર પડી જાય કે ભાઈ આને ઉતાવળ છે, તો એ શું કરે? ભાવ દબાવે. ઓકે, કે ભાઈ ઓછા ભાવમાં આવે છે કે નહીં એ ચેક કરે. ઓકે, બરાબર, તો આપણે ફિક્સ એસેટ્સમાં ઉતાવળ થાય નહીં. જેટલી ઉતાવળ કરીએ એટલું આપણને લોસ થાય. બરાબર, તો એટલા માટે આપણે જે પણ એસેટ્સ વેચીએ, ઓકે, તો એસેટ્સમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ કામ થાય. એક્ઝામ્પલ કે સપોઝ લેન્ડ કે બિલ્ડિંગ તમારે વેચવું હોય, ત્યાં ફર્સ્ટ ઓફ ઓલ યુ ગિવિંગ એડવર્ટાઇઝમેન્ટ ઇન યોર લીડિંગ ન્યૂઝપેપર્સ. ઓકે, તો તમે એડ આપી શકો છો. નેક્સ્ટ વન, દેટ ઇઝ યુ કોન્ટેક્ટ ટુ બ્રોકર્સ. ઓકે, તો બ્રોકર્સ બીજા પરચેસર જે હશે એમને બતાવશે. તો ઇટ ટેક્સ ટાઈમ્સ. ઓકે, મિનિમમ 1 to 3 months. બરાબર, તો તરત એ કેશમાં કન્વર્ટ થાય નહીં. દેટ્સ વાય દે આર કોલ્ડ નોન કરંટ એસેટ્સ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ ટેન્જેબલ એસેટ્સ. ટેન્જેબલ એટલે આપણે એને ટચ કરી શકાય,
they are called tangible assets. Okay, the assets which are touch easily and feel easily. Okay, physically, they are called tangible assets. આપણે એને અડી શકાય, ઓકે, આપણે એને મહેસૂસ કરી શકાય. એક્ઝામ્પલ લેન્ડ, બિલ્ડિંગ, મશીનરી, વ્હીકલ્સ, ફર્નિચર, આ બધા એસેટ્સને આપણે અડી શકાય. ઓકે, બરાબર, ફિઝિકલી આપણે એને ટચ કરી શકાય. સો દે આર કોલ્ડ ટેન્જેબલ એસેટ્સ. બરાબર. નેક્સ્ટ છે ઇન્ટેન્જેબલ, કે જેને આપણે અડી ના શકાય. ઓકે, બરાબર છે. Intangible words itself clarifies the meaning of these assets. Okay, intangible assets do not hold physical existence. Okay, એમનું કોઈ ફિઝિકલ અસ્તિત્વ હોતું નથી. This cannot be seen and touched. Okay, એ જોઈ શકાય, એને આપણે ટચ ના કરી શકાય અને જે જોઈ ના શકાય. ઓકે, intangible assets are the assets subcategory of non-current assets. Okay, તો કોપીરાઇટ, ટ્રેડમાર્ક્સ, પેટન્ટ, ગુડવિલ, ધીસ આર ધ એક્ઝામ્પલ્સ ઓફ ઇન્ટેન્જેબલ એસેટ્સ, જે આપણે એને ટચ ના કરી શકાય. ઓકે, તો એ ઇનવિઝિબલ છે. ઓકે, સો દેટ્સ વાય દે આર ઇન્ક્લુડેડ ઇન ઇન્ટેન્જેબલ એસેટ્સ. ઓકે, તો આપણી પાસે ચાર જ ઇન્ટેન્જેબલ એસેટ્સ છે. ફર્સ્ટ વન ઇઝ ગુડવિલ, ટ્રેડમાર્ક, કોપીરાઇટ એન્ડ પેટન્ટ. ઓકે, બરાબર. નેક્સ્ટ છે કરંટ એસેટ્સ. ઓકે, નેક્સ્ટ વન ઇઝ કરંટ એસેટ્સ. ઓકે, સો કરંટ એસેટ્સ શું થાય કે આપણે એને ઇઝીલી કેશમાં આપણે કન્વર્ટ કરી શકાય. દેટ્સ વાય દે આર કોલ્ડ કરંટ એસેટ્સ. ઓકે, કયા કયા આપણી પાસે? તો ભાઈ બેંક બેલેન્સ, કેશ બેલેન્સ, ડેટર્સ, બિલ રિસીવેબલ, ઓકે, રો મટીરિયલ, સ્ટોક, ફિનિશ ગુડ્સ, તને શું કહેવાય? કરંટ એસેટ્સ કહેવાય. ઓકે, હવે આપણો એક પોઈન્ટ રહી ગયો હતો બિલ રિસીવેબલ અને બિલ્સ પેએબલ. બરાબર છે. આપણી પાસે એક પોઈન્ટ રહી ગયો હતો બિલ રિસીવેબલ અને બિલ્સ પેએબલ નો. ઓકે, તો આપણે આજે ડિસ્કસ કરી લઈએ કે વોટ ઇઝ બિલ રિસીવેબલ એન્ડ વોટ ઇઝ બિલ્સ પેએબલ. ઓકે, ખાલી સમજવાનું છે, આપણે લખવાનું નથી, ખાલી સમજવાનું છે. નાઉ સી હિયર, સપોઝ ઇઝ યોર ફેક્ટરી. ઓકે, આ તમારી ફેક્ટરી છે. બરાબર, આ તમારી ફેક્ટરી છે. ઓકે, બરાબર. હવે અહીંયા વી આર મિસ્ટર વાય. ઓકે, અને આ છે મિસ્ટર એક્સ. ઓકે, બરાબર. હવે મિસ્ટર એક્સે આપણને ફોર એક્ઝામ્પલ વી રિસીવડ ઓર્ડર ઓફ ₹20 લાખ. ઓકે, 20 લાખનો આપણને ઓર્ડર મળ્યો છે. ઓકે, 20 લાખનો આપણને ઓર્ડર મળ્યો છે. ઓકે, બરાબર. તો હવે આપણી પાસે પૈસા નથી, આપણા પૈસા માર્કેટમાં ફસાઈ ગયા છે. ઓકે, વી હેવ મની બટ અવર મની ઇઝ ઇન્વોલ્વ ઇન બિઝનેસ. ઓકે, આપણા જે ડેટર્સ છે, આપણા કે જે કસ્ટમર્સ છે, જેને આપણે ગુડ્સ આપ્યું છે, એને એ લોકોએ હજી આપણને પૈસા પાછા આપ્યા નથી. એટલે આપણા જે પૈસા છે માર્કેટમાં ફસાઈ ગયા છે. ઓકે, એન્ડ વી હેવ રિસીવ ઓર્ડર ઓફ ₹20 લાખ. આપણી પાસે બેંકમાં એટલા રૂપિયા નથી કે આપણે એનું રો મટીરિયલ પરચેસ કરીએ અને ફિનિશ કરીને આપણે 20 લાખનું ગુડ સપ્લાય કરીએ. ઓકે, તો હવે શું કરીશું? તો હવે 20 લાખનું જો ગુડ્સ હોય તો એમાં રો મટીરિયલ કેટલાનો યુઝ થાય? ઓકે, 40% રો મટીરિયલ યુઝ થાય. ઓકે, બરાબર. જે તમારું ઓર્ડર હોય એનું 30 to 40% તમારું રો મટીરિયલ યુઝ થાય. ઓકે, તો આનું આપણે ચલો 40% લઈ લઈએ, તો કેટલા થાય? 40% 4 to 8, 8 લાખ રૂપિયાનું રો મટીરિયલ યુઝ થાય. ઓકે, બટ હવે આપણી પાસે પૈસા જ નથી. ઓકે, બેંકમાં. તો હવે શું કરીશું? હવે એનીવન ક્યાંથી? અત્યારે આપણે એટલે એડવાન્સ ના પડે, એડવાન્સ અમને નહીં મળે, તો શું કરીશું? હા, હા, યસ, મિસ્ટર એક્સના જોડે જઈશું, જે સપ્લાયર છે. ઓકે, બરાબર.
તો આપણે મિસ્ટર એક્સ ને કહીશું, કોલ કરીશું, ભાઈ મને 20 લાખનો ઓર્ડર મળ્યો છે, મને 8 લાખનો રો મટીરિયલ જોઈએ છે. ઓકે, બરાબર છે. તો મિસ્ટર એક્સ સપ્લાયર છે કે જે આપણને રેગ્યુલર ગુડ સપ્લાય કરતો હોય છે. ઓકે, બરાબર. મિસ્ટર એક્સ ઇઝ અ સપ્લાયર, ઇઝ એ રેગ્યુલર આપણને ગુડ સપ્લાય કરતો હોય છે. સો હી સેઝ ધેટ ઓકે નો પ્રોબ્લેમ, આઈ વિલ સેન્ડ યુ ગુડ્સ ઓફ ₹8 લાખ. ઓકે, હું 8 લાખ તો તમને હું ગુડ્સ મોકલું છું, બટ કન્ડિશન ઇઝ ધેટ કે બિલ છે, આ બિલ છે, બિલ પાછળ રેવન્યુ સ્ટેમ્પ લગાવીને અને હું બિલ જોડે મોકલું છું આનું 8 લાખનું. ઓકે, આ બિલ પાછળ અહીંયા સાઇન કરીને આપો અને અહીંયા લખીને આપો કે તમારા 8 લાખ ઓકે વિથિન 3 months વ્યાજ સાથે હું તમને પાછા આપી દઈશ. ઓકે, તો આપણે કીધું કઈ વાંધો નહીં, તમે ગુડ્સ મોકલો અને જોડે બિલ મોકલો, હું સાઇન કરું છું રેવન્યુ સ્ટેમ્પ લગાવીને અને લખીને આપું છું કે તમારા પૈસા વિથ ઇન્ટરેસ્ટ તમને 3 મહિનામાં હું પાછા આપી દઈશ. ઓકે, તો એને આપણને ગુડ્સ મોકલ્યું 8 લાખનું, બરાબર. આપણે એને ફિનિશ કર્યું ફેક્ટરીની અંદર, એને આપણે સોલ્ડ કર્યું મિસ્ટર વાયને. ઓકે, હવે મિસ્ટર વાય પાસે શું હતું કે 20 લાખમાંથી એને શું કર્યું, 10 લાખનું પેમેન્ટ કર્યું કેશ ચેકમાં. ઓકે, અને 10 લાખનું બાકી રાખ્યું કે મારી પાસે અત્યારે 10 લાખ નથી, તમે અત્યારે 10 લાખ લઈ લો. ઓકે, તો આપણે એને શું કીધું, કઈ વાંધો નહીં, હું જે ગુડ્સ મોકલું છું, ઓકે, તો ગુડ્સ સાથે હું બિલ મોકલું છું. ઓકે, બિલ પાછળ મને સાઇન કરીને આપો રેવન્યુ સ્ટેમ્પ લગાવીને કે તમારા પૈસા 3 monthsમાં હું 10 લાખ પાછા આપી દઈશ. બરાબર છે. તો આ જે હતું ધીસ ઇઝ કોલ્ડ બિલ રિસીવેબલ, કેમ કે આપણે પૈસા લેવાના બાકી છે. કેટલા? 10 લાખ વિથ ઇન્ટરેસ્ટ. ઓકે, 10 લાખ વિથ ઇન્ટરેસ્ટ આપણે લેવાના બાકી છે. સો ધીસ ઇઝ યોર બિલ રિસીવેબલ. શું કહેવાય એને? બિલ રિસીવેબલ કહેવાય. ધેટ ઇઝ કોલ્ડ કરંટ એસેટ્સ. ઓકે, હા, યસ, પણ આ જો મોટી રકમ હોય તો તમે ઇન્ટરેસ્ટ લઈ શકો છો. ઓકે, બરાબર. અને આ જે પૈસા આપણે આપવાના બાકી છે, કેટલા? 8 લાખ વિથ ઇન્ટરેસ્ટ. ઓકે, દે આર કોલ્ડ બિલ્સ પેએબલ. ઓકે, ધીસ ઇઝ યોર લાયબિલિટી એન્ડ ધીસ ઇઝ યોર એસેટ્સ. ઓકે, આ તમારું એસેટ્સ છે અને આ શું છે? તમારી લાયબિલિટી છે. લાયબિલિટી એટલે દેવું, લાયબિલિટી એટલે દેવું, અને બિલ રિસીવેબલ ધેટ ઇઝ યોર કરંટ એસેટ્સ. ઓકે, તમારા પૈસા લેવાના બાકી છે. કેટલા? 10 લાખ પ્લસ ઇન્ટરેસ્ટ. ઓકે, so bills receivable is your assets and bills payable is your liability. Okay, so આને કહેવાય bill receivable, આને કહેવાય bills payable. Any doubt anyone? ખબર પડી ભાઈ? ઓકે, કંદર્પ, ઓકે, પ્રિયલ, વેદાંત, ઓકે, વેદાંત, okay. So this is your bill receivable that is included in current assets, and this is your bills payable that is included in current liability. બરાબર છે. તો આ તમારી હતું કરંટ એસેટ્સ, બિલ રિસીવેબલ, જે આપણો પોઈન્ટ બાકી હતો એક, અને this is your bills payable that is your one type of current liability. Okay, now next point we continue. Okay, હવે next point શું આપ્યો છે ટેક્સ્ટ બુકમાં? Okay, sorry, next point is that is a liquid assets. Okay, barabar. Now what is liquid assets? શું હોય liquid assets? Within 24 hours માં આપણે કેશમાં કન્વર્ટ કરી શકાય, that is called liquid assets. Okay, બરાબર. જે શોર્ટ ટાઈમમાં 24 hours માં આપણે એને કેશમાં કન્વર્ટ કરી શકાય. Okay, they are called liquid assets. Okay, so liquid assets are recognized as subcategory of current assets. Okay, all current assets excluding stock are recognized as liquid assets. સ્ટોક સિવાયના બધા શું કહેવાય? લિક્વિડ એસેટ્સ કહેવાય. ઓકે, કે જે કેશમાં કન્વર્ટ ઇઝીલી થઈ જાય. ઓકે, એક્ઝામ્પલ, કેશ બેલેન્સ આપણા હાથમાં જ હોય છે. બેંક બેલેન્સ એટલે આપણા જે બેંકનો બેલેન્સ હોય એ આપણે એને કેશમાં કન્વર્ટ કરી શકાય ઇઝીલી. ઓકે, પછી બિલ રિસીવેબલ છે, આપણે એનું પેમેન્ટ જો જોઈતું હોય. હા, બીજું એક તમને કહેવાનું થઈ ગયું કે બિલ રિસીવેબલ અને બિલ્સ પેએબલ છે. ઓકે, બરાબર. તો બિલ રિસીવેબલ શું છે કે આપણને 10 લાખનો ચેક મળ્યો છે અને 10 લાખ આપણે બાકી છે. ઓકે, બરાબર. હવે બીજા દિવસે આપણને બીજો ઓર્ડર મળ્યો. ઓકે, હવે 10 લાખનું પેનું પેમેન્ટ આવ્યું તો આપણે 10 લાખ પહેલા 8 લાખ ચૂકવી નાખ્યા. ઓકે, આપણે રહ્યા આપણી પાસે કેટલા? 2 લાખ રહ્યા. બરાબર. હવે બીજો આપણને 40 લાખનો ઓર્ડર મળ્યો છે. કેટલો? હા, બીજો આપણને 40 લાખનો ઓર્ડર મળ્યો છે. ઓકે, તો એના માટે આપણે જો રો મટીરિયલ જોઈએ તો કેટલું થાય?
16 lakhs નું રો મટીરિયલ જોઈએ. ઓકે, 40 lakhs ના ફિનિશ ગુડ્સ માટે કેટલું રો મટીરિયલ જોઈએ? 16 lakh નું રો મટીરિયલ જોઈએ. તો હવે આપણી પાસે 2 લાખ તો પડ્યા છે, 10 માંથી 8 ગયા એટલે 2 રહ્યા. ઓકે, બીજા આપણને કેટલા જોઈએ? 14 lakh જોઈએ. ઓકે, બેટા, હેલો, યા, હા બોલો, હા બોલો. જ્યાં સુધી આ ચાલુ છે ત્યાં સુધી કોલ રિસીવ નહીં થાય. પ્લીઝ બેટા. સો આપણને બીજો ઓર્ડર મળ્યો છે 40 lakhs નો. ઓકે, સો દેટ 40 lakhs ઇન્ક્લુડ્સ 16,000 રો મટીરિયલ. ઓકે, સો 16 લાખનું રો મટીરિયલ જોઈએ. આપણી પાસે 2 લાખ પડ્યા છે, બીજા કેટલા જોઈએ? આપણને 14 લાખ રૂપિયા જોઈએ. બરાબર. તો હવે આપણી પાસે 10 લાખનું પેલો બિલ રિસીવેબલ પડ્યું છે. આપણી પાસે કેટલાનું બિલ રિસીવેબલ? 10 લાખનું પડ્યું છે. તો આપણે શું કહીશું સપ્લાયરને? હું તમને 12 લાખ આપું છું. ઓકે, બરાબર છે, બાકીના પૈસા હું તને પછી આપીશ. ઓકે, તો કે સપ્લાયર કહે છે કઈ વાંધો નહીં. ઓકે, તો આપણે 12 લાખ ક્યાંથી આપીશું? 2 લાખ તો પડ્યા છે આપણી પાસે. 10 લાખ શું કરીશું? આપણે બેંકમાં જઈશું. જે બિલ રિસીવેબલ પડ્યું છે આપણી પાસે, કેટલાનું? 10 લાખનું પડ્યું છે. તો આપણે જો બેંકમાં જમા કરી દઈએ તો સેમ ડે સેમ મિનિટ આપણા એકાઉન્ટમાં બેંક મેનેજર 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કરી નાખશે. ઓકે, સો બિલ રિસીવેબલ ઇઝ અ પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. ઓકે, bill receivable and bills payable is a powerful instrument that is more powerful than check. ચેક તમારો બાઉન્સ થાય પછી તો શું થાય કે તમારે પર 138 સેક્શન લાગે. ઓકે, તેમાં તમને ઘરે પહેલા મેનેજર બેંકમાંથી કોલ આવે કે તમે પૈસા ભરી જાઓ, તમારો ચેક બાઉન્સ થઈ ગયો છે. પછી તમને જે ચેક હતો એ માણસ તમને રિક્વેસ્ટ કરે કે સાહેબ મારા પૈસા આપી દો, તમારો ચેક બાઉન્સ થયો છે, અને પછી કેસ થાય. પણ જ્યારે બિલ તમારું જે બાઉન્સ થાય ને ત્યારે અનબેલેબલ વોરંટ નીકળે. ઓકે, કે જેમાં તમને કોઈ લોયર બેલ આપી શકે નહીં, સીધા જેલમાં. 10 લાખ જે આપણને કોણ આપશે? બેંક આપશે બેટા. હા, અને બેંક ઓન મેચ્યોરિટી, જ્યારે બિલ મેચ્યોર થશે ત્યારે બેંક એના જોડે જશે જેને બિલ આપ્યું છે ને. ઓકે, જેને બિલ આપ્યું છે, ઓર્ડર આપ્યો છે આપણને 20 લાખનો, એની પાસે જશે. ઓકે, બેંક. ઓકે, તો અહીંયા જ્યારે તમારો બિલ બાઉન્સ થાય તો તમારા નામનો અનબેલેબલ વોરંટ નીકળે. ઓકે, એમાં તમને લોયર પણ તમને બેલ આપી શકે નહીં. બેલ એટલે શું હોય કે તમને ત્યાં તમારા જે કાગળ છે, દસ્તાવેજ છે, ત્યાં જમા કરાવે અને તમે જેલમાંથી બહાર આવી જાઓ, એને બેલ કહેવાય. ઓકે, તો જ્યારે તમારો બિલ બાઉન્સ થાય ત્યારે અનબેલેબલ વોરંટ નીકળે તમારા નામનો, અને તમે જ્યાં સુધી બિલના પૈસા નહીં આપો વિથ ઇન્ટરેસ્ટ, તમે જેલમાંથી બહાર નહીં આવો. સો bill receivable and bills payable is more powerful instrument than check. ચેક કરતા આ મોટો પાવરફુલ ઇન્સ્ટ્રુમેન્ટ છે. તો આ ઇન્સ્ટ્રુમેન્ટ કેમ બનાવ્યો છે ગવર્મેન્ટે? કે ભાઈ બિઝનેસ છે એ અટકે નહીં, બિઝનેસ કન્ટિન્યુ ચાલ્યા કરે. પૈસા ના હોય તો એ બિઝનેસ અટકે નહીં, બિઝનેસ કન્ટિન્યુ સ્મૂથલી ચાલ્યા કરે. એના માટે આ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવ્યું છે. ઓકે, પણ જો તમે આનો દુરુપયોગ કરો તો તમને જેલ થઈ શકે છે. ઓકે, તમે જો આના પૈસા ના ભરો, બિલ રિસીવેબલ બિલ્સ પેબલના, ઓકે, તો તમને જેલ થઈ શકે છે. અને જ્યાં સુધી પૈસા પૂરા ના કરો ત્યાં સુધી તમે જેલમાંથી બહાર આવો નહીં. ઓકે, સો ધીસ ઇઝ અ મેઇન પોઈન્ટ ઓફ બિલ રિસીવેબલ એન્ડ બિલ્સ પેએબલ. ઓકે, તો આપણે જે વાત કરતા હતા એની લિક્વિડ એસેટ્સની વાત કરતા હતા. ઓકે, તો લિક્વિડ એસેટ્સ એટલે કે જે આપણે ઇઝીલી કેશમાં કન્વર્ટ થઈ જાય. ઓકે, દે આર કોલ્ડ લિક્વિડ એસેટ્સ. ખાલી એમાં ડેટર્સ ના આવે, કારણ કે ડેટર્સ કોણ છે? કે જેને આપણે ગુડ્સ સપ્લાય કર્યું છે ઉધાર. ઓકે, એના હજી પૈસા આપ્યા મળ્યા નથી, દે આર કોલ્ડ ડેટર્સ. ઓકે, તો ખાલી ડેટર્સ ના આવે લિક્વિડ એસેટ્સમાં, બાકી બધા જ આવે. કેશ બેલેન્સ, બેંક બેલેન્સ, બિલ રિસીવેબલ્સ, ઓકે, પછી સ્ટોક, બરાબર, આ બધા શેમાં આવે? લિક્વિડ એસેટ્સમાં આવે. બરાબર. પછી આવે છે રિયલ એસેટ્સ. ઓકે, પછી નેક્સ્ટ હેડિંગ શું છે? રિયલ એસેટ્સ છે. ઓકે, now what is real assets? Real assets means assets that have value in reality. Okay, તો જે એસેટ્સ હોય, એક્ઝામ્પલ લેન્ડ હોય કે બિલ્ડિંગ હોય કે મશીનરી હોય,
જ્યારે આપણે એને સોલ્ડ કરીએ તો આપણને પૈસા મળે. તો જે વેલ્યુ, જે એસેટ્સ આપણને વેલ્યુ મળે, ઓકે, દે આર કોલ્ડ રિયલ એસેટ્સ શોર્ટમાં. ઓકે, શોર્ટમાં શું કહેવાય કે જે એસેટ્સ આપણે વેચીને પૈસા મળે, ઓકે, અને જે એસેટ્સ કેશમાં કન્વર્ટ થઈ શકે, દે આર કોલ્ડ રિયલ એસેટ્સ. પછી એ ટેન્જેબલ હોઈ શકે, ઇનટેન્જેબલ પણ હોઈ શકે, કરંટ એસેટ્સ પણ હોઈ શકે, ફિક્સ એસેટ્સ પણ હોઈ શકે. બરાબર છે? જે એસેટ સેલ કરવાથી આપણને પૈસા મળે, દે આર કોલ્ડ રિયલ એસેટ્સ. બરાબર. નેક્સ્ટ પોઈન્ટ છે તમારો ફિક્ટિશિયસ એસેટ્સ. ઓકે, તો જ્યારે તમે બિઝનેસ સ્ટાર્ટ કરો છો ત્યારે જે તમને એક્સપેન્સ થાય છે એ એક્સપેન્સ ક્યાં લખવાના છે? આપણે ફિક્ટિશિયસ એસેટ્સમાં લખવાના છે. દે આર કોલ્ડ પ્લિનરી એક્સપેન્સીસ. ઓકે, તો એને આપણે કહીએ છીએ ફિક્ટિશિયસ એસેટ્સ કહીએ છીએ. અને બીજું છે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર એટલે શું છે કે જે આપણે એડવર્ટાઇઝ કરીએ છીએ. ઓકે, તો એક જ એક્સપેન્સ એવો છે કે જે આપણે એસેટ સાઇડ લખીએ છીએ, બાકી બધા એક્સપેન્સ ક્યાં લખીએ છીએ? પ્રોફિટ એન્ડ લોસમાં લખીએ છીએ. But there is only one expense which is recorded in balance sheet asset side. It is included in assets. Okay, otherwise other expenses are recorded on PL account debit side. Okay, તો એસેટ્સ કેનોટ બી કન્વર્ટેડ ઇન્ટુ કેશ. તો આ એસેટ્સ એવું છે કે જે આપણે કેશમાં કન્વર્ટ કરી શકાય નહીં. આની કોઈ વેલ્યુ નથી. રિલાયઝેબલ વેલ્યુ શું આવે? એની ઝીરો આવે. આનું કોઈ ફિઝિકલ એક્ઝિસ્ટન્સ નથી. ઓકે, એટલે આ ગજબનું અલગ એસેટ્સ છે. ઓકે, એને તમે સોલ્ડ ના કરી શકો કારણ કે વેચાય જ નહીં. એ માર્કેટમાં એનો કોઈ ભાવ જ નથી, એનો ભાવ શૂન્ય છે. ઓકે, ધીસ એસેટ્સ કેન નોટ બી કન્વર્ટેડ ઇન્ટુ કેશ. આપણે એને કેશમાં કન્વર્ટ કરી શકાય નહીં. ધીસ ઇઝ નોન રિકરિંગ એક્સપેન્સીસ. એક જાતનો એક્સપેન્સ છે બેટા, બટ આપણે ક્યાં લખીએ છીએ? બેલેન્સ શીટમાં એસેટ સાઇડ લખીએ છીએ. The benefit of this expense is available for the period of more than 1 year. આનો જે બેનિફિટ છે એ આપણને 1 વર્ષ કરતાં વધારેનો આપણને મળે છે. દેટ્સ વાય ઇટ ઇઝ રેકોર્ડ ઓન એસેટ સાઇડ. ઓકે, તો હવે આ શું છે કે એડવર્ટાઇઝમેન્ટ એક્સપેન્સ. ઓકે, તમે એડ આપો છો તો એડનો રિઝલ્ટ તમને તરત મળવાનો નથી, એ આવનારા દિવસોમાં તમને મળશે. ઓકે, સપોઝ આપણે જે લાસ્ટ ટાઈમ વાત થઈ હતી કે સપોઝ તમે એડ આપો છો ટેલિવિઝન ઉપર. ઓકે, તો ટીવી ઉપર તમે જે એડ આપો છો તો એનો એક્સપેન્સ કેટલો હ્યુજ એક્સપેન્સ હોય છે પર મિનિટનો. ધેટ વી ઓલરેડી ડિસ્કસ. ઓકે, તમે પેપરમાં એડ આપી શકો છો. ઓકે, પછી તમે રોડની આજુબાજુ હોર્ડિંગ્સ લગાવી શકો છો. ઓકે, જો તમારો લોકલ બિઝનેસ હોય તો તમે રોડની આજુબાજુ તમે હોર્ડિંગ લગાવી શકો છો. ઓકે, બરાબર. જો તમારો મલ્ટીનેશનલ બિઝનેસ છે, મોર દેન 30-40 કન્ટ્રીઝમાં તમારો બિઝનેસ ફેલાયેલો છે, તો તમે ટીવી ઉપર એડ આપી શકો છો. ઓકે, બરાબર. તો આનો જે બેનિફિટ છે દેટ વિલ બી રિસીવ્ડ મોર દેન 1 year. ઓકે, ધેટ્સ વાય ઇટ ઇઝ રેકોર્ડ ઓન એસેટ સાઇડ. ઓકે, આ એક જાતનો એક્સપેન્સ છે, પણ એક્સપેન્સ ક્યાં રેકોર્ડ કરીએ છીએ? આપણે એસેટ્સમાં કરીએ છીએ. એટલે આ એક વિચિત્ર પ્રકારનું એસેટ્સ છે, દેટ ઇઝ કોલ્ડ ફિક્ટિશિયસ એસેટ્સ. બરાબર છે. ધીસ એમાઉન્ટ ઇઝ ટુ બી રિટર્ન ઓફ ઇન સર્ટેન યર્સ. હવે ફોર એક્ઝામ્પલ કે તમે એડમાં ખર્ચો કર્યો 4 કરોડનો, તો 4 કરોડનો ખર્ચો તમારે એક જ વર્ષમાં લખવાનો નથી. તમારે 4 કરોડનો જે ખર્ચો છે, જ્યાં સુધી તેનો બેનિફિટ મળે ત્યાં સુધી એટલા વર્ષમાં આપણે ડિવાઈડ કરવાનો છે. એક્ઝામ્પલ કે સપોઝ તમે આજે ખર્ચો કર્યો 4 કરોડનો એડ પાછળ. ઓકે, તો એનો બેનિફિટ તમને 5 વર્ષ સુધી મળશે તો ડિવાઈડ બાય 5 કરી નાખો. એનો બેનિફિટ તમને 4 વર્ષ સુધી મળશે તો ડિવાઈડ બાય 4 કરી નાખો. એટલે આપણે ઇક્વલી ખર્ચો ડિવાઈડ કરવાનો છે આવતા વર્ષોમાં. ઓકે, એના પછી નેક્સ્ટ ઇટ ઇઝ ગિવન એવરી યર પ્રીડિટરમાઇન્ડ એમાઉન્ટ ઇઝ રિટન ઓફ એન્ડ શો એઝ એ એક્સપેન્સ. ઓકે, તો આપણે સપોઝ 4 કરોડનો ખર્ચો થયો અને આપણે 4 વર્ષ આપણને એનો બેનિફિટ મળશે. સો 4 કરોડ ડિવાઈડ બાય 4 કેટલા થાય? 1 કરોડ. ઓકે, તો 1 કરોડ દરેક વર્ષે ખર્ચો આપણે લખવાનો છે પીએલ એકાઉન્ટ ડેબિટ સાઇડ. બાકીનું બેલેન્સ આપણે કેરી ફોરવર્ડ કરવાનું છે નેક્સ્ટ યરમાં. ઓકે, સો આપણે બેલેન્સ શીટમાં કેટલા લખવાના? 4 કરોડ માઇનસ 1 કરોડ, બહાર કેટલા આવશે? 3 કરોડ. અને 1 કરોડ ક્યાં આવશે? બીજી ઇફેક્ટ એની પીએલ એકાઉન્ટ ડેબિટ સાઇડમાં. 1 કરોડ આપણે લખવાના કરંટ યરનો એક્સપેન્સ, અને બાકી 3 કરોડ આપણે કેરી ફોરવર્ડ કરવાના નેક્સ્ટ યર માટે. ઇશ્યુ કોસ્ટ ઓફ શેર્સ એન્ડ ડિવેન્ચર્સ. ઓકે, આપણે સપોઝ શેર્સ બહાર પાડીએ. ઓકે, તો શેર્સ બહાર પાડીએ એમાં જે ખર્ચો થાય ને એ પણ આપણે અહીંયા લખવાનો છે. ઓકે, દે આર કોલ્ડ ફિક્ટિશિયસ એસેટ્સ. આપણે ડિવેન્ચર બહાર પાડીએ તેનો જે ખર્ચો આવે એ પણ આપણે અહીંયા લખવાનો છે.
પ્રિલિમિનરી એક્સપેન્સીસ એ શું હોય છે? કંપની સ્ટાર્ટ કરીએ ત્યારે જે પણ ખર્ચો થાય એ પણ ખર્ચો આપણે અહીંયા લખવાનો છે. શેર્સ ઓર ડિબેન્ચર્સ ડિસ્કાઉન્ટ, ઓકે, આપણે શેર્સ કે ડિબેન્ચર પર જે પણ ડિસ્કાઉન્ટ આપ્યું એ પણ આપણે અહીંયા જ લખવાનું છે. ઓકે, આર ઇલિસ્ટ્રેશન ઓફ ફિક્ટિશિયસ એસેટ્સ, તો આ બધા એક્ઝામ્પલ હતા ફિક્ટિશિયસ એસેટ્સના. ઓકે, ફિક્ટિશિયસ એસેટ્સ આર ઓલ્સો નોન એઝ સ્પ્રેડ રેવન્યુ એક્સપેન્સીસ ઓર ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ. જેમ પહેલા તમને કીધું કે એક જાતનો શું છે? ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સ છે આ, બરાબર. સો આ હતું તમારું ફિક્ટિશિયસ એસેટ્સ, બરાબર. નેક્સ્ટ વન ઇઝ રિસિપ્ટ. રિસિપ્ટ એટલે શું હોય? વેન મની ઇઝ રિસીવ્ડ ડ્યુ ટુ કોન્સિક્વન્સીસ ઓફ બિઝનેસ ટ્રાન્ઝેક્શન. જ્યારે તમે સોલ્ડ કરો છો, ઓકે, ત્યારે તમારે તમે જ્યારે સોલ્ડ કર્યું તો તમને શું મળે? તમારે સોલ્ડ કરી તમે ગુડ્સ આપવું પડે, બરાબર છે, અને તમને પૈસા મળે. તો જે પૈસા મળે છે એની આપણે રિસિપ્ટ આપવી પડે સામેવાળાને. તમે જે ગુડ્સ સોલ્ડ કર્યું, એક્ઝામ્પલ તમે 2 લાખનું ગુડ્સ વેચ્યું, ઓકે, તો 2 લાખનું ગુડ્સ વેચ્યું તો સામેવાળા તમને શું આપ્યો? ચેક આપ્યો. તો એ ચેકની તમને રિસિપ્ટ આપવી પડે. ઓકે, દે આર કોલ્ડ રિસિપ્ટ્સ. ઓકે, જ્યારે તમે સોલ્ડ કરો છો ત્યારે તમારે રિસિપ્ટ આપવી પડે. ધીસ રિસિપ્ટ્સ આર ક્લાસિફાઈડ ઓન ધ બેઝ ઓફ their nature. Okay, receipts regularly received during the year and non-regular received during the year. Business received regular receipt from day-to-day activities. Example: receipt of sales in business, receipt of commission, receipt of dividend. These receipts are received on regular basis. Certain receipts do not have regular nature. These receipts are categorized into two categories: regular receipts, which are known as revenue receipt, and capital receipts, which are known as non-regular in nature. Okay, તો હવે જ્યારે પણ આપણને પૈસા મળે, ઓકે, તો આપણે રિસિપ્ટ આપવી પડે, બરાબર છે. તો જ્યારે પણ આપણે સોલ્ડ કરીએ ગુડ્સ, કારણ કે આપણો બિઝનેસ એવો છે કે આપણે ગુડ્સ સેલ કરવાનું છે. એન્ડ વેન વી આર ટોક અબાઉટ બિઝનેસ, દેર ઇઝ ઓનલી ટુ થિંગ્સ: મેન્યુફેક્ચરિંગ એન્ડ ટ્રેડિંગ. તો જ્યારે પણ તમે ગુડ્સ સોલ્ડ કરો, ઓકે, તો તમને પૈસા મળશે. તો પૈસા મળશે તો આપણે એની રિસિપ્ટ આપવી પડશે કમ્પલસરી બાય લો. ઓકે, તો રિસિપ્ટ બે પ્રકારની હોય છે કે જે તમે ડે ટુ ડે ટ્રાન્ઝેક્શન સેલ કરો છો તો એના તમને જે પૈસા મળે છે એની તમારે રિસિપ્ટ આપવી પડે. દે આર કોલ્ડ રેવન્યુ રિસિપ્ટ. ઓકે, રેવન્યુ રિસિપ્ટ કોને કહેવાય? જે વારંવાર આપણે સેલ કરવાના છીએ. આપણે જે વસ્તુ બનાવીએ છીએ એ આપણે સેલ કરવી જ પડશે તો જ બિઝનેસ ચાલશે. અને સેલ કરીએ તો પૈસા મળશે, પૈસા મળશે તો રિસિપ્ટ આપવી પડશે, બરાબર છે. સો દે આર કોલ્ડ રેવન્યુ રિસિપ્ટ. જે રિસિપ્ટ આપણે વારે ઘડી આપીએ એને કહેવાય રેવન્યુ રિસિપ્ટ. ઓકે, અને જે 2-4 વર્ષમાં આપણે એકવાર આપીએ, ઓકે, જે રીતે કોઈ એસેટ્સ આપણે વેચ્યું, ઓકે, એક્ઝામ્પલ આપણે બિલ્ડિંગ વેચી, તો આપણે બિલ્ડિંગ કઈ રોજ વેચવાના નથી. આપણો બિઝનેસ બિલ્ડિંગ વેચવાનો નથી. આપણો બિઝનેસ ટ્રેડિંગ અને મેન્યુફેક્ચરિંગનો છે. આપણે બિલ્ડિંગ વેચવાનો બિઝનેસ કરતા નથી. પણ સપોઝ કોઈ બિલ્ડિંગ વેચી, ઓકે, અધરવાઇઝ મશીનરી વેચી, ઓકે, તો આપણે જે મશીન વેચ્યું છે તો એના આપણને ચેક મળશે. તો એનો જે ચેક મળ્યો છે તો આપણે એને રિસિપ્ટ આપવી પડશે. દે આર કોલ્ડ કેપિટલ રિસિપ્ટ્સ. દે આર કોલ્ડ કેપિટલ રિસિપ્ટ. તો બે પ્રકારની રિસિપ્ટ હોય છે, એક રેવન્યુ રિસિપ્ટ અને બીજું કેપિટલ રિસિપ્ટ. રેવન્યુ એટલે જે આપણે સોલ્ડ કરીએ એના જે આપણને પૈસા મળે તો એના અગેન્સ્ટમાં આપણે રિસિપ્ટ આપવી પડે. દે આર કોલ્ડ રેવન્યુ. તો જે વારે ઘડીએ થવાનું છે બિઝનેસમાં, શું છે? રિપીટ થવાનું છે. ઓકે, દરરોજે દરરોજ આપણે આ રિસિપ્ટ મળતી રહેશે આપણને, કારણ કે આપણે સેલ કરશું તો આપણને રિસિપ્ટ મળતી રહેશે. પણ કેપિટલ રિસિપ્ટ કેવું છે કે 2-4 વર્ષમાં એકવાર થાય. આપણે એસેટ્સ રોજ આપણે વેચવાના નથી. એસેટ્સ આપણે રોજ વેચવાના નથી, એ 2-4 વર્ષમાં એક જ વાર થાય. સો દે આર કોલ્ડ કેપિટલ રિસિપ્ટ, બરોબર છે. તો રેવન્યુ રિસિપ્ટ અને બીજું કેપિટલ રિસિપ્ટ. ઓકે, બરાબર, બે વસ્તુ અલગ છે આખી. બીજું છે કેપિટલ રિસિપ્ટ કોને કહેવાય? ધીસ રિસિપ્ટ ઇઝ નોટ રિસીવ્ડ રેગ્યુલરલી. તો જ્યારે પણ આપણે કેપિટલ વેચીએ ત્યારે આપણને રિસિપ્ટ મળે. દે આર કોલ્ડ કેપિટલ રિસિપ્ટ. ઓકે, એક્ઝામ્પલ કોઈ આપણે એસેટ્સ વેચ્યું તો આપણને પૈસા મળશે તો એની આપણે રિસિપ્ટ આપવી પડશે. ઓકે, ડિબેન્ચર આપણે સેલ કર્યા, શેર્સ આપણે સેલ કર્યા, ઓકે, તો એના આપણને પૈસા મળશે તો આપણે એને રિસિપ્ટ આપવી પડશે, બરાબર છે. તો એને કહેવાય કેપિટલ રિસિપ્ટ. જ્યારે આપણે કોઈ એસેટ્સ વેચાય ત્યારે એને શું કહેવાય? કેપિટલ રિસિપ્ટ. આપણે જે રિસિપ્ટ આપીએ દે આર કોલ્ડ કેપિટલ રિસિપ્ટ. ઓકે, પછી આવે રેવન્યુ રિસિપ્ટ. રેવન્યુ રિસિપ્ટ એટલે કે જે આપણે વસ્તુ બનાવીએ છીએ. એક્ઝામ્પલ આપણે ફર્નિચર બનાવીએ છીએ, કે આપણે કાપડ બનાવીએ છીએ, કે આપણે પેન બનાવીએ છીએ, કે આપણે ટેક્સબુક બનાવીએ છીએ, વોટ એવર. ઓકે, બરાબર.
તો જ્યારે આપણે એને સેલ કરીશું અને આપણે સેલ કરતું રહેવું પડશે, ઇટ ઇઝ અ કન્ટિન્યુઅસ એક્ટિવિટી. તો આપણે સેલ કરવાનું બંધ કરશું તો આપણો બિઝનેસ બંધ થઈ જશે. તો જ્યાં સુધી આપણો બિઝનેસ ચાલુ છે ત્યાં સુધી આપણે કમ્પલસરી સેલ કરવાનું છે. સો દે આર કોલ્ડ રેવન્યુ રિસિપ્ટ. ઓકે, બરાબર. પછી આવે છે પેમેન્ટ્સ. પેમેન્ટ્સ એટલે શું છે કે આપણે જે પણ બહારના આપણે જે રો મટીરિયલ પરચેસ કર્યું છે એના આપણે પૈસા આપવા પડે, પ્લસ આપણે જે એમ્પ્લોય હોય એનો આપણે સેલરી પે કરવો પડે, પ્લસ આપણે જે લાઇટ બિલ હોય એનું લાઇટ બિલ પે કરવું પડે આપણે યુઝ કરીએ એટલે. પછી જે મોબાઈલ્સ છે એમ્પ્લોઈઝના, જે કંપનીના નામે હોય, ઓકે, એના તમારે દર મહિને જે રિન્યુઅલ્સ છે તમારે પે કરવા પડે. પ્લસ તમારે ટેલિફોન બિલ છે એના બિલો તમારે પે કરવા પડે જો કંપની નામે ચાલતા હોય તો, બરાબર છે. સો દે આર કોલ્ડ પેમેન્ટ્સ. એને શું કહેવાય? પેમેન્ટ્સ કહેવાય. પેમેન્ટ્સ પાછા બે પ્રકારના હોય છે, એક તો કેપિટલ એક્સપેન્ડિચર અને બીજું રેવન્યુ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર એટલે કે જે પેમેન્ટ, જે એક્સપેન્ડિચર આપણે વારે ઘડિયા થતું હોય કંપનીમાં એને રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય. અને જે 2-4 વર્ષમાં એકવાર થાય, ઓકે, દે આર કોલ્ડ કેપિટલ એક્સપેન્ડિચર. એક્ઝામ્પલ, આપણે કોઈ લેન્ડ પરચેસ કરી તો આપણે લેન્ડ પરચેસ કરવા રોજ જવાના નથી. સો દે આર કોલ્ડ કેપિટલ એક્સપેન્ડિચર. ઓકે, આપણે કોઈ બિલ્ડિંગ પરચેસ કર્યું તો આપણે રોજ બિલ્ડિંગ પરચેસ કરવાના નથી. દે આર કોલ્ડ કેપિટલ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર એટલે શું છે કે જે આપણે રિપીટેડ ટાઈમ્સ આપણે એક્સપેન્સ પે કરવા પડે વર્ષમાં. ઓકે, દે આર કોલ્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. એક્ઝામ્પલ, સેલરી. તો સેલરી આપણે દર મહિને પે કરવું પડે. જેટલા પણ એમ્પ્લોય હોય કંપનીમાં એ દરેકનું આપણે સેલરી દર મહિને પે કરવું પડે. તો એને શું કહેવાય? રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય. બરાબર છે. લાઇટ બિલ રેવન્યુ એક્સપેન્ડિચર, દર મહિને પે કરવું પડે. ટેલિફોન બિલ દર મહિને પે કરવું પડે. તો આ બધા શું છે? આ બધા શું કહેવાય? રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય. જે આપણે 2-4 વર્ષમાં આપણે એકવાર પરચેસ કરતા હોઈએ લેન્ડ બિલ્ડિંગ મશીનરી, બરાબર, એને શું કહેવાય? કેપિટલ એક્સપેન્ડિચર કહેવાય. બરાબર. તો પેમેન્ટ તમારા બે પ્રકારના હોય છે, એક તો કેપિટલ એક્સપેન્ડિચર અને બીજું રેવન્યુ એક્સપેન્ડિચર. ઓકે, હવે નીચે આપણને પાછું એ જ આપ્યું છે, કેપિટલ એક્સપેન્ડિચર અને રેવન્યુ એક્સપેન્ડિચર. ઓકે, એ બંને વસ્તુ તમને ખબર પડી ગઈ છે. ઓકે, એના પછી આવે છે ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ. એના પછી શું આવે છે? ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ. જે એક્સપેન્સીસ, ઓકે, જેનો બેનિફિટ આપણને લોંગ ટર્મ સુધી મળે એને કહેવાય ડિફર્ડ રેવન્યુ એક્સપેન્સીસ. અને એ શેમાં આવે છે? ફિક્ટિશિયસ એસેટ્સમાં આવે છે. મેં પહેલા તમને કીધું કે જ્યારે આપણે એડનો ખર્ચો કરીએ, that ad is included in fictitious assets. ઓકે, એનો જે બેનિફિટ છે આપણને એક વર્ષ કરતાં વધારે મળે. ઓકે, સો દેટ્સ વાય ઇટ ઇઝ ઇન્ક્લુડેડ ઇન fictitious assets. ઓકે, તો તમે જે પણ એડનો ખર્ચો કરો છો દે આર કોલ્ડ ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. ઓકે, જે પણ તમે એડનો ખર્ચો કરો છો દે આર કોલ્ડ ડિફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર. ઓકે, પછી આવે છે એક્સપેન્સ. ઓકે, એક્સપેન્સ કોને કહેવાય? કે જે આપણે 12 મહિનાથી ઓછું 12 મહિનામાં આપણે પે કરવું પડે વિથિન 12 મંથ્સમાં. ઓકે, એને શું કહેવાય? એક્સપેન્સ કહેવાય. એક્ઝામ્પલ, સેલરી, ટેલિફોન બિલ, વેજીસ, બ્રોકરેજ એક્સપેન્સીસ, કમિશન, ડિસ્કાઉન્ટ. ઓકે, આ બધા શું છે? તમારા એક્સપેન્સ છે. ઓકે, બિઝનેસના એક્સપેન્સ છે. ઓકે, હવે આપણે વન બાય વન ડિસ્કસ કરીએ સેલરી. ઓકે, સેલરી એટલે જેટલા પણ એમ્પ્લોય હોય એ એમ્પ્લોયને આપણે સેલરી પે કરવો પડે દર મહિને, એને કહેવાય એક્સપેન્સ. ઓકે, એને આપણે રેવન્યુ એક્સપેન્સ પણ કહી શકાય અને એક્સપેન્સ પણ કહી શકાય. બીજું વેજીસ. વેજીસ એટલે મજૂરી. જેટલા પણ મજૂરીને આપણે મજૂરી ચૂકવી આખા વર્ષમાં એ આપણે અહીંયા લખવાનું છે. ઓકે, નેક્સ્ટ શું છે? બ્રોકરેજ. બ્રોકરેજ એટલે દલાલી. ઓકે, એવું કંઈ આપણે ફોર એક્ઝામ્પલ કે આપણે બ્રોકરેજ કરી આપવી પડે કે વેન વી પરચેઝ લેન્ડ ઓર બિલ્ડિંગ. ઓકે, ત્યારે તમારે બ્રોકરેજ આપવી પડે, એને કહેવાય દલાલી કહેવાય. ઓકે, તો જ્યારે કોઈ તમે એસેટ પરચેસ કરો છો તો તમારે બ્રોકરેજ પે કરવી પડતી હોય છે. ઓકે, તો એવું કીધું એક્સપેન્સ થયો છે તો આપણે લખવાનું છે અહીંયા એક્સપેન્સમાં. ઓકે, પછી કમિશન એક્સપેન્સ. ઓકે, તમે સપોઝ તમારે કોઈ સેલ કરવાનું હોય છે અને તમારે એના અગેન્સ્ટમાં તમારે કમિશન પે કરવાનું હોય છે, દે આર કોલ્ડ કમિશન. ઓકે, સો દે આર ઇન્ક્લુડેડ ઇન એક્સપેન્સ. ઓકે, હવે કમિશન કોઈને પણ હોઈ શકે. ઓકે, એક્ઝામ્પલ, તમારા સેલ્સમેન હોય તો સેલ્સમેન તમે મોટિવેશન કરવા માટે, ફાઇનાન્શિયલી મોટિવેશન માટે તમે એને કમિશન આપી શકો છો તાકે એ વધારે મહેનત કરે. સેલરી તો એને મળવાનો જ છે, પણ જો એક્સ્ટ્રા સેલ કરે તો એને કમિશન મળશે. ઓકે, સો દેટ ઇઝ કોલ્ડ ઇન્ક્લુડેડ ઇન એક્સપેન્સીસ. ઓકે, તો એ શેમાં તમારે લખવાનું છે? એક્સપેન્સીસમાં લખવાનું છે. બરાબર.
ભાઈ ઊંઘી તો નહીં ગયા ને તમે લોકો? હા, ઓકે, ખબર પડે છે? ઓકે, ખબર પડે છે ને તમને? ઓકે ભાઈ, આમાં જે ખબર ના પડી પૂછો મને. હા, બધી ખબર પડી ગઈ? ઓકે, મારું તો મોઢું દુખી ગયું બેટા બોલતા બોલતા. આની પહેલા 2 લેક્ચર હતા 12th ના. ઓકે, હવે વાંધો નહીં. ચલો નેક્સ્ટ પોઈન્ટ, દેટ ઇઝ રેવન્યુ. ઓકે, તો રેવન્યુ કોને કહેવાય? ઇન્કમ ને કહેવાય. ઓકે, હવે રેવન્યુ પાછી બે પ્રકારની હોય. એક તો રેવન્યુ ઇન્કમ અને બીજું રેવન્યુ એક્સપેન્ડિચર. ઓકે, બરાબર. તો બે આપ્યા છે, પાછળ જોઈ લઈએ આપણે. 2 જ મિનિટ. રેવન્યુ તો એક જ પ્રકારનું આપ્યું છે. ઓકે, તો રેવન્યુ પણ શું હોય બેટા? એક તો જે આપણે સેલ કરીએ, ઓકે, અને જે ઇન્કમ આપણને રિપીટ ટાઈમ મળતી હોય એને શું કહેવાય? રેવન્યુ ઇન્કમ કહેવાય. ઓકે, જે પણ ઇન્કમ આપણને રિપીટ મળતી જાય એને શું કહેવાય? આપણે રેવન્યુ ઇન્કમ કહેવાય. બરાબર છે? તો જે પણ રિપીટેશન થાય ઇન્કમનું, દે આર કોલ્ડ રેવન્યુ. અને જે રિપીટ ના થાય, 2-4 વર્ષે એકવાર થાય, તો એને દેટ ઇઝ 2 મિનિટ, શું હતું નામ? રેવન્યુ એક્સપેન્ડિચર. ઓકે, બરાબર. તો રેવન્યુ પાછા બે પ્રકારના હોય છે કે જે ઇન્કમ આપણને એવરી મંથ એવરી ડે રિપીટ થતી હોય એને આપણે રેવન્યુ કહીશું. એક્ઝામ્પલ, આપણે જે પણ ગુડ્સ બનાવીએ છીએ, મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, એને આપણે સેલ કરવું જ પડે રોજ. ઓકે, અને જેટલી વાર રિપીટ થાય એટલો આપણો પ્રોફિટ વધતો જાય. ઓકે, તો આપણે કમ્પલસરી એ સેલ કરવું જ પડે. ઓકે, તો જે પણ આપણે ગુડ્સ બનાવીએ છીએ એ આપણે સેલ કરવું પડશે, અને જે આપણે સેલ કરીએ આપણને જે પૈસા મળે દે આર કોલ્ડ રેવન્યુ ઇન્કમ. ઓકે, બરાબર. આપણે એક્ઝામ્પલ, સપોઝ પેન બનાવીએ છીએ, તો જેટલી વાર આપણે પેન સેલ કરીશું એટલી વખત આપણો પ્રોફિટ વધતો જશે. ઓકે, સો દે આર કોલ્ડ રેવન્યુ ઇન્કમ. ઓકે, બરાબર. તો રેવન્યુ ઇન્કમ શું કહેવાય? આપણે સેલ કરીએ તો જેટલી વાર સેલ કરીએ એટલી વાર આપણે રિપીટ ઇન્કમ થાય એને શું કહેવાય? રેવન્યુ ઇન્કમ કહેવાય. ઓકે, બરાબર. હવે રેવન્યુ એક્સપેન્ડિચર કોને કહેવાય? કે જે આપણે યસ, ઓકે. તો રેવન્યુ એક્સપેન્ડિચર કોને કહેવાય? કે જે આપણે મોટી એસેટ્સ હોય, લેન્ડ બિલ્ડિંગ મશીનરી, તો આપણે રોજ પરચેસ કરીએ નહીં, તેને શું કહેવાય? રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય. ઓકે, સો નેક્સ્ટ વન છે આપણો, દેટ ઇઝ અ પ્રોફિટ. ઓકે, તો પ્રોફિટ કોને કહેવાય? સેલ્સ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ, તેનું શું કહેવાય? પ્રોફિટ કહેવાય. સેલ્સ પ્રાઇસ માઇનસ કોસ્ટ પ્રાઇસ. સેલ કરી બધા. તો અહીંયા જો આપણે કેટલા પોઈન્ટ્સ આપ્યા ટોટલ? દેટ ઇઝ અરાઉન્ડ 46 પોઈન્ટ છે. ઓકે, બરાબર. અત્યારે આપણે 25 માં પહોંચ્યા છીએ. બરાબર. સો નાઉ નેક્સ્ટ પોઈન્ટ ઇઝ પ્રોફિટ. ઓકે, બેટા 5 મિનિટ ખાલી